આંગણવાડી કર્મચારી દ્વારા નાના બાળકને ખોટી જગ્યાએ રસી મૂકી દેવાથી બાળક હેરાન પરેશાન થતા વાલીઓ રોષમાં। ભરતનગર આંગણવાડીમાં એક બાળકને ખોટી જગ્યાએ રસી મૂકવાથી ઇન્ફેક્શન થતાં નાનું એવું જીવ ખૂબ જ હેરાન થયું હતું। મળતી વિગતો અનુસાર ભરતનગર આંગણવાડીમાં એક બાળકને પાછળના ભાગે દેવાની રસી સાથળ પર આપી દેવામાં આવી હતી, જેને લઈને બાળકને ઇન્ફેક્શન થયું હતું। આંગણવાડીમાં બાળકના વાલી દ્વારા જાણ કરવામાં આવતા આવું થાય તો જ બાળકને રસી લાગી હોય તેવું કહેવાય જેવા ઉધડિયા જવાબ આપી તેઓને ટાળી દીધા હતા। ત્યારબાદ 2 થી 3 દિવસ બાદ પણ કોઈ ફેર ન પડતા ડૉક્ટરને દેખાડવામાં આવતા આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરે મોટા બાળકોને દેવામાં આવતી દવાનો ડોઝ આપી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં દેખાડવા જતાં ડૉક્ટરો દ્વારા કહેવામાં આવ્યું કે આ રસી ખોટી જગ્યાએ મૂકી હોવાથી બાળકને ઇન્ફેક્શન થયું છે, જેના કારણે તેને મોટો ફોડલો પડી ગયો છે અને આ ફોડલાને ચેકો મારીને કાઢવામાં આવ્યું હતું અને બાળકને આના કારણે ખૂબ જ પરેશાન થવું પડ્યું હતું। આ બાળક 15 થી 20 દિવસ સતત હેરાન પરેશાન થયું તો હવે આ વિષયની જવાબદારી કોની? આંગણવાડી કર્મચારીની કે પછી ડૉક્ટરની બેદરકારી? ધર્મિષ્ઠાબેન બનીસિંહભાઈ જાદવ, ભરતનગર યોગેશ્વરનગર સોસાયટી। મારા બાળકને આંગણવાડીમાં લઈ ગઈ હતી રસી દેવા। 2 અહીંયા સાથળે દેવાય, એક અહીંયા ખંભે આપી અને એક પીવરાવી એમ। તો 2 અહીંયા સાથળે દેવાની હોય એની બદલે એક હરખી દીધી, એક હાથે દીધી અને એક પીવરાવી અને એક પાછળ પગે આપી દીધી છે। પછી અમે આંગણવાડીમાં ગયા અને એમ કીધું કે આ પગે શું થયું છે? તો કે આવું તો થાય જ, તે તો જ કહેવાય કે રસી થઈ લાગુ પડી ગઈ એમ। પછી 15 દી થઈ ગયા તો એમ કીધું કે તાવ આવવા માંડ્યો, બાળક રાતે રોવા માંડ્યું, સહન ન થયું। પાછા ગયા તો કે આરોગ્યમાં જાઓ, જગાતના કા અમે આરોગ્યમાં ગયા। ત્યાં એમને એમ કીધું કે ગુરુવારે સર આવશે ત્યારે તમે આવજો અને એમ કીધું કે આ ઝાડાની ટીકડી છે એ બાળકને આપી દેજો। એવડી મોટી ટેબ્લેટ કેમ બાળકને આપી? અને રાત દિવસ બાળક સૂતું જ નથી। આજે 20 દી થયા, રાઈટ 20 દી 22-23 દિવસ થઈ ગયા। આજે મારા ઘરની પોઝિશન જો ચેકો માર્યો છે ડૉક્ટરે, એમ કીધું રસી અંદર રિજેક્ટ થઈ ગઈ છે અને ગઠ્ઠો કાઢ્યો ને ચેકો માર્યો છે।